નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। આપની સાથે સમાચારોની સાથે હું છું ગાયત્રી। મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો પંચમહાલના ગોધરા ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું મહાકૌભાંડ ઝડપાયું। જિલ્લા કલેક્ટરે માહિતી મળતા તેમણે તપાસ કરી હતી, જેમાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું। જિલ્લા કલેક્ટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી 7 લાખ રોકડા મળી આવ્યા હતા। પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટમાં કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું છે। परीक्षा गत 5 तारीखे અત્રેના પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે નીટની એક્ઝામનું સેન્ટર જય જલારામ સ્કૂલ પરવડી ખાતે આપેલું હતું। નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષા આયોજિત થયેલી હતી। આ પરીક્ષામાં સદર જે આરોપીઓ છે તેઓએ પરીક્ષામાં જુદા જુદા ઉમેદવારોને એમના જે કોલ ડિટેલ્સમાં જે હતું, ચેટમાં જે ડિટેલ્સ હતી, જે યાદીઓ હતી, એ ઉમેદવારોને OMRની અંદર પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે ઉમેદવારો ખાલી OMR છોડી દે છે ત્યારબાદ તેઓએ OMRમાં ટીક કરાવવા માટે આ જે ષડયંત્ર રચેલું હતું તેના એડવાન્સ પેટે લીધેલી રકમ હતી અને આ રકમને હાલ તપાસ અર્થે પોલીસ FRIમાં જમા કરેલી છે। આપણે જે બાતમી મળી હતી એના આધારે તપાસ કરતા ત્યાં જે ફરજ ઉપર એક ટીચર હતો એ એના વ્હીકલમાંથી અમુક કેશ પણ મળી આવ્યા અને એના નિવેદનમાં પણ એ વસ્તુ જાહેર થઈ છે કે એ લોકો કઈ ગેરકાયદેસર કરવાની આ લોકોની તૈયારી હતી। તંત્રની સતર્કતાને લીધે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ નહોતી અને એક્ઝામ જે છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી, પણ એ પ્રકારના ગેરરીતિના આયોજન સબબ આ કિસ્સામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો પંચમહાલના ગોધરામાં યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીને ચોરી કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે। જય જલારામ સ્કૂલમાં પરીક્ષામાં કૌભાંડનો પર્દાફાશ થયો છે। તો કૌભાંડના તાર વડોદરાની વર્ષી સંચાલક પરશુરામ રોયની પણ ધરપકડ કરવામાં આવી છે। જય જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। 3 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો 10 લાખમાં નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં 6 વિદ્યાર્થીઓની ચેટ પણ સામે આવી છે, જેમાં 7 લાખ રોકડ રૂપિયા પણ સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી મળી આવ્યા હતા। વોટ્સએપ ચેટમાં પણ આ સમગ્ર વાતનો ઉલ્લેખ થયેલો જોવા મળ્યો હતો અને આખરે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ લાઈવ જોડાઈ ગયા છે। રવિ, મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે, શું આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે? ચોક્કસથી જણાવી દઉં, ગોધરા ખાતે 5મી મેના રોજ નીટની પરીક્ષા યોજાઈ હતી ને જે પરીક્ષાનું કેન્દ્ર જલારામ સ્કૂલ રાખવામાં આવ્યું હતું અને જેમાં પરીક્ષા યોજાઈ હતી, પરંતુ જિલ્લા કલેક્ટરને અગાઉથી બાતમી મળી હતી કે આ જે પરીક્ષા છે જેમાં ગેરરીતિની આશંકા છે, જેને લઈને જિલ્લા કલેક્ટરે પોતાની ટીમો મોકલી હતી અને તપાસ કરાવડાઈ। જે તપાસ દરમિયાન એક જય જલારામ સ્કૂલનો જે શિક્ષક છે તેની ગાડીમાંથી ₹7 લાખ રૂપિયા મળી આવ્યા હતા અને તે બાદ તેની પૂછપરછ કરાતા સમગ્ર હકીકત બહાર આવી હતી અને સમગ્ર કૌભાંડ જે છે તે સામે આવ્યું હતું। ત્યારબાદ જિલ્લા કલેક્ટરે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ નોંધાવવા માટેનો આદેશ કરતા તેઓએ ફરિયાદ નોંધાવી હતી અને હાલ ગોધરા તાલુકા પોલીસે 3 જે ઈસમો છે તેઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી રવિ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો